20-30 તેઓએ આપણને આમંત્રણ આપેલું છે અને આ સોનલબેન જે છે એ અમારા ગ્રુપના મેમ્બર જ છે અને હું કોઈ બિઝનેસ નથી કરતી પણ આઈડિયા આપવા જ આવી છું અને અમારા ગ્રુપમાં 200 મેમ્બર છે એટલે સોનલબેનને મેં કીધું તું તમે આવો સરસ બિઝનેસ કરો છો અને મારા માઇન્ડમાં રાજેશભાઈએ એમ કીધું કે જામનગર ગુજરાતમાં ફર્સ્ટ નંબરમાં જવા માગે છે તો મારે એવો આઈડિયા આવ્યો કે અત્યારે હું સોશિયલ વર્કર પણ છું, એમડી આયુર્વેદિક ડૉક્ટર પણ છું. અત્યારે ઈટરાનું મોદીએ આયુર્વેદ માટે ખૂબ જ આપેલું છે તો હું કોઈ અત્યારે તો હું 73 યર્સ છું એટલે હું કોઈ બિઝનેસ કરવાના 200 જણા છે ને કેમ એક છે એ રીતે બધાને ધીમે ધીમે લાવી એટલે મારો આઈડિયા એવો છે કે રાજેશભાઈને જો જામનગરને ફર્સ્ટ ગુજરાતમાં ફર્સ્ટ બનાવવાનું હોય તો મારી એક રિક્વેસ્ટ છે કે લેડીઝ માટે વર્કિંગ વુમન માટે હોસ્ટેલની જરૂરત હોય કારણ કે એવી કોઈ હોસ્ટેલ નથી કે વર્કિંગ વુમન હોય અને એમાં કેટેગરી વાઇઝ આપણે ફર્સ્ટ ક્લાસ જે મેમ્બર હોય વર્કિંગ વુમનના સેકન્ડ થર્ડ એ રીતે કેટેગરી વાઇઝ જો આપણે આ બનાવીએ તો એ જામનગરને નજરાણું બની જાય એવું મારું માનવું છે અને હા એટલે મારે કોઈ બિઝનેસ કરવા આવે અત્યારે તો મારી એજ થઈ ગઈ છે એટલે નથી કરવા માંગતી પણ રાજેશભાઈને આઈડિયા આપવા આવી છું અને આયુર્વેદનું તો ખૂબ જ છે અને મારે પોતાની હું ડિસ્પેન્સરીમાં ગુલાબપુર આયુર્વેદ સોસાયટીમાં જ જાઉં છું અને એમાં હું મારી ફોરેન દવા જાય છે બધી 6 મહિનાની દવા લઈ જાય છે અને અમુક જે લોકો અસ્થમામાં પંપ લેતા હોય છે પણ એ પંપ છૂટી ગયા હોય આ દવાથી સ્કિન ડિઝીઝ છે એટલે આયુર્વેદિકની દવા એટલી બધી સારી છે તો એમાં પણ જો ઇન્ટ્રાએ મોદી સાહેબે આ જામનગરને આપ્યું અને એનું નામ રોશન કર્યું છે તો એમાં પણ આગળ વધી શકાય કાંઈ એટલે હું કોઈ બિઝનેસ કરવા માંગતી નથી. થેન્ક યુ. કોણ બાકી